આપ તો સૂત્ર વાંચીએ. કુદરત એટલી બધી રૂપાળી લાવણ્યમય છે કે ના પૂછો વાત. પણ આ દાદાનો પણ શબ્દ બહુ મોટો છે, એ આપણને બહુ મોટું જ્ઞાન આપશે. પણ આપણો પણ શબ્દ એવો હોવો જોઈએ. પણ શબ્દ બહુ અગત્યનો છે, ક્યાં કેવી રીતે છે એના પર બધો આધાર રાખે છે. પણ આ મનુષ્યોએ એનું એક જગ્યાએ રૂપ કેન્દ્રિત કર્યું છે, તેથી બીજી જગ્યાએ દેખાતું નથી. આ ગમી ગયું એટલે પછી બીજું ક્યાંથી દેખાય? એવું ના ગમ્યું એટલે હજી ફેરવી નાખે, એટલે ના ગમ્યું પછી આયા વગર રહે જ કેમ? ના ગમતું આ બધા કરે છે. એટલે મનુષ્યોએ એનું એક જ જગ્યાએ રૂપ કેન્દ્રિત કર્યું છે, તેથી બીજી જગ્યાએ દેખાતું નથી. બીજી જગ્યાએ દેખાતું નથી રૂપ. કારણ કે મનુષ્ય અરૂપી છે કે રૂપી?